સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ. તો ગાઈઝ આજે અમે લોકો સવારના આઈ થિંક 7:15 રેડી થઈ ગયા છીએ અને અમે લોકો હવે નીકળી રહ્યા છીએ વડોદરા જવા માટે. હા, ઘરેથી આવ્યા અને 2 દિવસ થઈ ગયા છે, બટ 2 દિવસમાં આપણે થોડુંક એ શીખવામાં જાય છે એટલે આપણે થોડુંક એની ઉપર વધારે ધ્યાન આપીએ છીએ. તો વ્લોગિંગ 2 દિવસથી થતું જ નથી અને ઘરે હતા એટલે આમ શું કરવું, આમ ઘરે શું વ્લોગિંગ કરવું, એટલે આમ એવું થાય છે કે ભાઈ એક્સાઇટેડ વાળો દિવસ હોય ને એમાં આપણે વ્લોગિંગ કરીએ ને તો પબ્લિકને જોવાની મજા આવે. તો બસ સારા દિવસો હોય એમાં આપણે વ્લોગિંગ કરીશું ને તો આપણે તમને ઇન્ફોર્મેટિવ વિડીયો આપવાનું નક્કી કર્યું છે કે ભાઈ શું કે તમને બી કંઈક જાણવા મળે મારા થ્રુ અને મારા વેમાં, સમજ્યા વાત તમે? તો એવું છે. તો એક ડાયનાસોર વાળો વિડીયો બનાવ્યો છે, બીજા એક બે હજુ પેન્ડિંગ છે, એ બધા આવશે, તમને બહુ મજા આવશે. 8 તો વાગી જ ગયા તો અને અત્યારે વાંદરાઓ મસ્તી કરે છે ગોડીજી વાવ. એક મિનિટ તો નીકળી ગયા છે અમે લોકો. તો બસ તમે લોકો જોતા રહેજો, મજા આવશે ભાઈ. અહીંયા જો કંઈક ડેકોરેશન કર્યું છે સર્કલ, તો આડી ફોકસ. તો ગાઈસ ફાઇનલી હવે આપણે સેવ ખમણી ખાવા આવી ગયા છીએ ભાઈ. ચા પીવાનો જ ના આવે ગુડી, ત્યાં સામે મળે. ચાલીએ. અને આ જો ને સવારમાં ઉઠીને વહેલા એવી લાગે, ઊંઘમાં હોય એવી લાગે જ. હા નાખો થોડીક વધારે નાખજો આપણે એકમાં. તો પછી ચાલીએ જા, હું નહીં લેવા જવાનું. અમારું ગાઈસ અહીંયા નક્કી જ હોય છે કે હું હર્ષ કાં તો ગમે કોઈ જઈએ ને કાં તો ગુડી જોડે જઈએ, બરોબર? તો આ ખમણ ખાઈને જ જવાનું, મતલબ અહીંયાની સેવ ખમણ ખાઈને જ જવાનું, એવું છે ભાઈ. આમ જો પકડે ગાજર ટીંગાડે છે ને હા છે, પણ જો ને કેવું રાખ્યું એટલે આ ભગીરથ. હવે અહીંયા અલકાપુરીમાં સેવસણ ક્યાં સારું મળે છે ને એ જોવું પડશે. સેવસણ જય રણછોડનું જ મળે ને ત્યાં જ ખવાય. દૂર બહુ છે. આપણે એમ અડધો કલાક ટાઈમ પાસ કરવાનો છે તો આપણે જઈ શકીએ. આજ પહેલી વખત એવું બન્યું છે ગાઈસ કે અમે છે ને ટાઈમ આપ્યો ને એના કરતા વહેલા પહોંચી ગયા છીએ. તો હવે અમારે અડધો કલાક શું કહેવાય રાહ જોવી પડે. પેલા બેને આપણને ખાતા શીખવાડ્યું હતું, ખબર સેવસણ? કે તમે અહીંના નહીં લાગતા કે? હા. એ ગુડી આપણે આયા તો છીએ બટ જગ્યા તો નહીં લાગતી. જો અરે યાર ગાઈસ, અમારે છે ને અડધો કલાકનો વેઇટ કરવાનો હતો ત્યાં, તો અમે છે ને સેવસણ ખાવા આયા છીએ. એટલી જે ભીડ છે ને ભાઈ, ચટ નંબર આવી જાય સારું, નકે બધું આખા દિવસનું શેડ્યુલ હલી જવાનું છે. ફાઇનલી આપણને સીટ મળી ગઈ છે અને અહીંયા ભીડ એટલી છે ને, પણ આપણે 2 જણ હતા ને તો લકીલી આપણને આપણો ટર્ન આવી ગયો. 2 જણની સીટ ખાલી હતી. પબ્લિક જો રવિવારના દિવસને આ બધી વેઇટિંગમાં ઊભી છે ને આરતી થાય છે. વડોદરા વાલા પ્યાર. ચાલો હવે જશે. આ ફિલિંગ જે છે ને, જે વડોદરા છોડીને ગયા હોય અને પહેલા વડોદરા રહે ને એ લોકો સમજે છે. કેવું રહ્યું? મસ્ત જો બધું ક્લીન કરી નાખ્યું. મસ્ત ચોખ્ખું ચટ કરી નાખ્યું ભાઈ. છાસ બી જોરદાર છે. બહુ ખાઈ લીધું, ચલો કામ કરીએ. એટલી ઊંઘ આવે છે ને, એટલી આળસ આવી રહી છે.
ભાઈ સવાર વહેલું ઉઠાડી વસ્તુ ગમે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ અને બિલ બનાવી દીધું છે 2-3 હજારનું બન્યું છે ભાઈ તો ક્લીનઅપ હેરકટ ને એ ટાઈપનું બધું છે અલગ અલગ સર્વિસ છે અત્યારે ગાઈસ વેઇટિંગમાં બેઠા છીએ અને વેઇટિંગમાં જો બધા કેટલા લોકો છે આ બધા વેઇટિંગમાં છે હેર સ્પાના રૂમમાં આવી ગયા છીએ આપણે અને હવે છે ને પહેલાં હેર સ્પા કરાવવાનો છે જો હેર વોશ કરી દીધા છે તો ગાઈઝ પહેલાં હેર સ્પા થશે પછી હેર કટ થશે અને પછી ગાઈઝ છે ને એક ક્લીનઅપ થશે ફેસનું ક્લીનઅપ થશે જો અમારા ગુડી બેન જો અમારા હેર સ્પા કરાવ્યું છે પાર્ટીએ ફાઇનલી ગાઈઝ વી આર ડન તો ફાઇનલી ગાઈઝ અમે લોકો બંને હવે રેડી થઈ ગયા છીએ તો ગાઈઝ આ છે ને બધું યુનિસેક્સ સલૂન છે સિરમ બિરમ લગાવી નહીં ને પેલી સિરમ છે તો લગાવી લગાવી ને તો ચલો નીકળીએ મસ્ત છે ને આપણે બધું પતી ગયું છે કામકાજ અને હવે છે ને જલપતિ એમના ઘરે જવાનું વિચારીએ છીએ બીજું એક કામ હતું સોનીનું ગોલ્ડનું તો એ કરીને આવ્યા છીએ તો 12 આસપાસ એ કામ પૂરું થઈ ગયું તો હવે 7, 7:30, 8 વાગે પાછું લેવાનું છે એક વસ્તુ અને એ વસ્તુ લઈને પછી નીકળવાનું છે આપણે તો એવો પ્લાન છે એ શોપ પર ગયા હતા 10:30 પછી બંધ હતી તો યાર એમનો વેઇટ કર્યો ને વેઇટ કરવા દરમિયાન હવે શું કહેવાય મેં કીધું ચલો ભગીરથ કોઈ અમે અડધો કલાક એ કહે છે કે અડધો કલાક લાગશે તો મેં કીધું અહીંયા ક્યાં ઉભા રહીએ મેં કીધું અડધો કલાક જવાનો થશે ને બીજો અડધો કલાક ખાવાનો તો મેં કીધું માજલપુર જઈને જય રણછોડનું સેવસન ખાઈ લઈએ એક બે વખત ભગીરથે ના પાડી મેં કીધું ચલો ને પછી ચાલ્યા 9-10 મહિને આવી હે મેં ચલો ખવડાવી 10-1 મહિના જેવું થઈ ગયું છે આપણે વડોદરા આયા ને જો ગાઈસ વડાપાવની પાર્ટી ચાલે છે જે છે ને ગુડી ખાઈ લે ગુડી ખાઈ લે કેમ છો મજામાં કેમ છો બસ મજામાં આ કેમ છો રાધામાં જય શ્રી કૃષ્ણ શું કોણ કેટલા દિવસે મળો આયા તો ખરો મને બોલાય તો એમ ભગીરથભાઈ તો ત્યાં તાર માટે કુસુ ભગીરથભાઈ તો તાર માટે શું કહેવાય યલો કલરની ચોકલેટ લાયા છે તો હવે તો મળવું જ પડશે ને અચ્છા હવે કેવો જબરો ના હવે ના મળશે ના હવે નહીં મળે હવે નહીં મળવાની હા દૂધ એવો જ છે આમ સ્વેગ તો એવો છે હજુ હમણાં જો પેલો વિડીયો જોતી હતી પેલો ખબર આંખ આમ કરતો હતો એમાં તો કેટલો નાનો લાગે એમાં તો બહુ નાનો લાગે હવે તો મોટો મોટો થઈ ગયો હવે હા જો હવે જ્ઞાન હોય એટલે ચોકલેટ જોઈ જો મારો છો ના ના નહીં આપવાની ના મેં તો આ છુપાઈ દઉં ખુશીથી તને કઈ ગમે જો તો યલો હાવ યલો કલર ની તો હતી જ નહીં કુસુ એકે એટલે થોડોક યલો કલર જ આવ્યો કઈ ગમે તને મિલ્કી બાર નથી મેં ભગીરથ ને પેલા ઈ જ કીધું કોઈ યલો કલર ની કુસુમ ગમે ને મિલ્કી બાર છે નહીં અહીંયા એકે નહીં મિલ્કી બાર હતી જ નહીં એમની દુકાન કઈ ગમે છે તને એ કહીશ ને ભાઈ તાકાત આવી જશે પછી ભગીરથ ભાઈ જોડે તાર ઝઘડવામાં તારું શું કહેવાય નંબર આવી જશે એ આ તો પેલા ખાધા વગર પેલા નંબર લાવી દો પછી કઈ નંબર લાવજો
તું એના કાકા ક્યાંથી થાય તું શું કે છે એમને તું ભગીરથભાઈ નહીં કહેતો પણ એના તો કાકા થાય ને. એના કેમ કાકા થાય તમે બંને ભાઈ બેન જ છો સેમ જ હોય એના તો કે કાકા થાય ને કે તમને કેવડાવે કુસુમ આપી દઉં એને એવું કે યા મને આપી જાવ એમ એ તમારી જોડે નહીં આવતી ના મમ્મી જોડે ના જવાય કોણ લાવ્યું નાનું કોને કહે છે તો ચોકલેટ તો થોડી કે તમને શું કહે જો તમારી જોડે આવો થેન્ક યુ નહીં કશું નાનું યા થેન્ક યુ કહી દો પિક્ચર આવતો જ તો એવું નહીં થેન્ક યુ તું કહે છે ને એવું બોલ થેન્ક યુ તો બોલ લઈ જવાનો રે હમણાં તને વાહ ડેકે મૂકીને લઈ જઉં જો હા ચંપી કરો તું કે હવે મને ખાલી થોડીક એનર્જી આવી જાવ દેજો મારામાં ખાલી અમારી કાર કઈ છે? એ તુરંત તને નહીં ખબર હે ઓળખતો તમારી ગાડી લઈ જવાની છે મારે ઓએ લઈ જાઓ. એટલે આ તો હાવ નાની છે ના પણ એક્સપોઝર સારું છે હો બધું આ થોડુંક અલગ છે એસેસરી કરાયું એટલે મતલબ આફ્ટર માર્કેટ કરાયું મારુતિમાં મારુતિમાં કરાયું હજી સુધી બધું મારુતિનું જ છે ખાલી એક ફ્લોર મેટ બહારથી કરાવી છે આ વખતે ફ્લોર મેટ પેલી ખોખાવાળી કરી બોક્સ ટાઈપ કે છે ને ઓએ મેં તો આખું ફ્લોરિંગ કરાવી નાખ્યું એ તો ખરું એ અલગ ફ્લોરિંગ પણ ની કરાવી પડે હજુ આના સિવાય ઉપર મૂકવાની એમ આ મેટ ને મેટ તો માર તો હાવ બકવાસ આવી બહાર નીકાળીને ખંચેરી લેવાય તરત ઓએ એ કુસુ તમે ક્યાં જાઓ એ શું કે ખબર એક્સરસાઇઝ કુક લઈ જશે મમ્મા તમારી ખાંડી. કુસુ એવું કહે છે એ રહેતું રે છોકરા રહેતું રે એ જ્ઞાનુ જ્ઞાનુ આમ જો તું શું કરે છે તમે એવું ના કહેશો ને જતી રહેશે ફુવારો જોવા આયા હે બે શું ખાય છે શું ખાય છે મસ્ત છે જો તો જો એ એ જ્ઞાનુ આમ જો જ્ઞાનુ રમી આવી જો જ્ઞાનુ પગીરથ રોવે નહીં હોય ને જલપા દીદીને ખાવાય નહીં દે ઉબલા જો ખુશુ ભાઈ ગયો જો આપણે ખુશુ ભાઈ ને બધા જઈએ ચલો જો આ તો રંબાઈ જો જ્ઞાનુ રમ્યું છે જીન્સ તો ક્યાં ચડાયું પગીરથે આમ પાછળ ફરો જ ભગીરથ ફાઇનલી આવી ગઈ છે આપણા હાથમાં મસ્ત લાગે હો તો ગાઈસ ફાઇનલી અમે લોકો કન્ટેનર પાર્કમાં આવ્યા છીએ તો હવે જોઈએ કે ભાઈ શું મંગાવ્યું શું ખાઈએ તો ગુડીને એ લોકો ગયા છે ઓર્ડર આપવા હવે ખબર નહીં કે ઇન ચલપાદી શું ઓર્ડર દઈને આવે અરે આ બ્લોગ બનાવવા ચાલુ કરી દીધું હા રે છી કંદુ જ્ઞાન ઉડી ગતા છી અને બે સેકન્ડ છે ને પાણી પીવાનું હોય છે ગરબા કરો તો જ્ઞાનુ ગરબા ગરબા બાબા તારી વાતો એ તો બધી ઊંધી પાડવાની નહીં બધી હમણાં કીધું આ ખાઈ લેવા દેજો તું મને એટલે ફાઇટિંગ પણ શેની કરવાના એ તો કહો તો કે ખબર પડે શાની રેસિંગ કરવાની છે તો પણ એ તો ગાડી તો રિમોટ કંટ્રોલ વાળી એમાં કે તાકાત ને એને શું લેવા દેવા મગજને લેવા દેવા ને કુસુને કેટલું મગજ દોડે છે જેટલું વધારે ખાય એટલું મગજ વધારે દોડે બરોબર લાગે ઓર્ડર ખાવા. હા હા આમને ખબર પડી. આવે છે બેન તો લે હું પીજું લે હું પીજું જામુ તો બહુ જ ભાવે છે આજો લાવો બધું પીજું હો અને લીધે નહીં ભાવતું. તું જો અહીંયા એક વસ્તુ શીખવાડું બોલવાનું તો ઓછું જ પસંદ કરે ને ઈશારામાં આમ જ કરે, Thank you. ઈશારા, મસ્ત એનર્જી જે બગાડ તને નાકને પીવડાયું ગાલને પીવડાયું મુચ્છુને પીવડાયું હાઈફાઈ કરી દો કેવું લાગ્યું નાનું હા હવે સેટ થઈ પણ હવે જવાન થશે એટલે જ કહું આને એમ કે મારી જોડે આવશે પાછળ થશે
એ હવે આ તો ભાઈ મોજમાં આવી ગયા. અત્યારે જો આરસી કાર ચલાવવા આવ્યો છે, ઉપર ચડ્યો છે ભાઈ. જો આરસી કાર્સનું કેવું મસ્ત ટ્રેક છે. નવી કાર ચલાવે છે ભાઈ. જો જોયું તે કેવું છે એ હાય ઊંધી પાડી કુસુભાઈ ના નિશિતભાઈ છે. એ રેસ 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 હો આજે. આ જો આ 25,000 આ ગાડી લે એટલે આમ 10 થી 15,000 ની આવે, બટ જે સ્પીડ ની બધું કસ્ટમાઇઝ કરાયું છે એટલે 20 થી 25,000 પહોંચી ગયા. ઓહ ચલો ચલો જ્ઞાનુ બે શું કરો તો હેલો અહીંયા પાછળ ચક્કી નાની ચક્કી આમ આમ કરો. હેલો હેલો ટાટા કર દો. ટાટા ટાટા કર દો. એટલું તો શરીરને ચલો, ક્યાં કષ્ટ જ્ઞાનુ. આપવું છે. ચલો હવે ભાઈ સેટ થયા છે જ્ઞાનુબેન ને. કે નીકળ્યા છે એવું ના થાય છે. હવે અમારે શું કહેવાય જવાન થયું ને એને સેટ થવાનું થયું. હવે શેર થઈ ગઈ પાર્ટી. હા શાંતિથી એવું લાગે ને તો એક વખત બતાવી દીધું. સારું સારું લે ચલો બાબા. બાબા કહી દેતો, ટાટા કહી દેતો. આમ આમ કર લે, આમ કર લે, આમ. હા. પછી અમાર ઘરે આવજો હો ને તમે તાર મમ્મી જોડે. ફરતી કર દો, ફરતી કર દો. હા. ચલો દાદી. જય શ્રી કૃષ્ણ. હા બાય. શ્યોર શ્યોર. સો ગાઈસ ફાઇનલી ખાઈ પી લીધું છે અને હવે અમે નીકળી ગયા છીએ ફાઇનલી બધાને મળી અને અમે લોકો નીકળી ગયા છીએ. બસ હવે 1.5 કલાકમાં આપણે ગાંધીનગર પહોંચી જઈશું. એવું છે ભાઈ. તો આજનો દિવસ કંઈક આવો રહ્યો અને તમને ગમ્યું હશે. આઈ હોપ. હા. એવી આશા રાખીએ છીએ અમે લોકો. કે તમે આજનો બ્લોગ એન્જોય કર્યો હશે. તો ગાઈસ બસ આજના બ્લોગ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો હોય તો તો તમારે તમારે શું શું કરવાનું કરવાનું છે? છે તમને ખબર જ છે. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મળીએ આવા જ એક અલગ બ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન. બાય બાય. જય શ્રી કૃષ્ણ.